भवसम्भवभीतिभेदनं व्रतदाना सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा सहजानन्दगुरुं भजे सदा। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री घनश्यामाय नमो नमः। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. વડી સહેર વડોદરે કરી જનની જીવને સાર સંભળાવું સંક્ષેપ શું સહુ સુણજો નર નાર. સામર્થિ પોતે શ્રી હરિ આજ વાવરે છે અપરિમિત. તે કહી ન જાય કોયથી છે એવી અલૌકિક રીત. આગે પરચા પૂરિયા જન હેતે લઈ અવતાર. પણ એ થકી રીત આજની છે જો અપરમ પાર. જો વડોદરા શહેરની વાતો છે, બરાબર ને? નિષ્કુળાનંદ સ્વામી કે સંક્ષેપથી સંભળાવું છું, હે બધા સાંભળજો. ભગવાન સ્વામિનારાયણ આજે જે સામર્થ્ય બતાવે છે એ કહી ન જાય કોઈથી એવી અલૌકિક રીત છે. ભગવાનના અવતારો પહેલા થયા, કંઈક સામર્થ્ય બતાવી હશે, કંઈક પરચા બતાવ્યા હશે, પણ આજની તો વાત હમુરી અલૌકિક છે. હો કહી કહી કહીએ ક્યાં લગી એક જીભે જસ અપાર. આ એક જ જીભ ભગવાન લીધી. કેટલી વાતો કેવી ભગવાનની, પણ જે આવે મારી જાણમાં કહું કાંઈક તેનો ઉચ્ચાર. નિષ્કુળાનંદ સ્વામી કે ખબર હે ને, વાગડના જમાઈ હતા. હા, નિષ્કુળાનંદ સ્વામી આધોઈમેના સાસરા હતા. એ સંત લખે છે, એવા ભાવથી સાંભળો. મારી જાણમાં જે વાતો આવી છે એ તમને સંભળાવું છું. એક દ્વિજ ભક્ત છે દક્ષિણી, કહું વાત હવે તે હતણી. નારું પંત નાના તેનું નામ, કરે રાજ સમાજનું કામ. એમ કરતા થયો સત્સંગ, ચડ્યો ચિત્તે તેનો અતિરંગ. વળી એમ સમજ્યો સુજાણ, મળ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. બ્રાહ્મણો, દક્ષિણી બ્રાહ્મણ, રાજનું કામ કરે વડોદરામાં. એમ કરતા કરતા સત્સંગ ઓળખાણો, સંત સમાગમ કરતા સત્સંગ ઓળખાણો. પછી પોતે સત્સંગી બન્યા અને સત્સંગનો રંગ ચડ્યો. આ સત્સંગનો રંગ ચડવો જોઈએ, સમજ્યા કે નહીં? ખબર ને કેટલાકને નશો ચડી જાય, નશો. પછી એને હાલે. કાલે અમે સભા કરવા ગયા, તમારા સભામાં લખે લખે બીડી પીવે, છટ્ટા આવે પાછી, સમજ્યા કે નહીં? બીડીની ગામ નામ નથી દેવું તમને, વારે વારે ગંધ આવે બીડીની.
મેં એને છૂટી દીધી, તમે પીવો, આમાં અમારા બાપનું શું જાય? મેં કહા કેન્સર થશે તો તમને થશે, અમને કઈ નુકસાન થવાનું નથી. કા પણ આ ગંધ આવી એટલી તકલીફ છે, પણ સહન કરી લેશું એકાદો કલાક બે અહીંયા કને આવીને તમારા ગામમાં. આને સત્સંગનો રંગ ચડ્યો. જેમ કોઈકને જાત જાતનો રંગ ચડી જાય એમ કોઈકને ડિસ્કાનો રંગ ચડી જાય. તમારો નાચે હાચે સ્વપ્નમાં નાચે કેટલાક, સમજા ને? પછી ખબર પડે સપનામાં જાગે તો આ તો વેચણમાં પડી એ મારું ઊંચું નીચું થતું, સમજા? ફિલ્મ બહુ જોવે ને ફિલ્મ, અને એનો રંગ ચડી જાય. માણને રાત જાત જાતના રંગ ચડી જાય. આને ચડ્યો સત્સંગનો રંગ. અને પ્રગટ ભગવાન મળ્યા સ્વામિનારાયણ, ઓળખાણા ભગવાન. એમ રહી નહીં ઉધારાની વાત. આજે ખબર ધંધો બધો દુકાન ઉપર લખ્યું હે ઉધાર બંધ છે. શું લખે? હે ઉધાર બંધ છે ભાઈ. હા, રોકડા રૂપિયા દઈ જાઓ અને માલ લઈ જાઓ. ઉધારાની વાત નથી. એમાં સત્સંગ એવો છે, ઉધારાની વાત નહીં હો. સત્સંગ કરો અને તમને તરત જ ફાયદો લ્યો. પછી થશે ઉધારાની વાત નહીં. આ તો રોકડી. સાચો સમજાણો સત્સંગ ભજે શ્રીહરિ કરી ઉમંગ. વડોદરાના દીવાનની વાત આવે છે હો. કહે સ્વામી સહજાનંદ સત્ય, તેહ વિના તો તે બીજું અસત્ય. એવી અંતરમાં ગાંઠ પાડી, ઉખડે નહીં કેની ઉખાડી. ભગવાન સાચા સમજાણા સ્વામિનારાયણ. એમ કરતા ઘણા બધા દિવસો ગયા. જતા જતા તો ભાઈ આ સંસાર છે, કાંઈક નું કાંઈક થાય. ખબર તમને? સંસારી હોય એ મજા કરતા હોય, છોકરાના લગ્ન થઈ ગયા હોય, પોતાની ઘરવાળી હોય, પૈસા હારા હોય, ધંધો હારો હોય, એવી મજા કરતા હોય. પણ મેન વ્યક્તિ ગુજરી જાય તો શું થઈ પડે? તકલીફ થઈ પડે મલકની. ધંધો કરનારો જ ગુજરી ગયો લ્યો, રૂએ બધા. તો એવા દુઃખ સંસારમાં આવે છે. ભગવાનના આપણે આશ્રિત હોઈએ, ભગવાનની ભક્તિ કરતા હોઈએ તો ભગવાન આપણને આશ્વાસન આપે. નહીં તો કેટલાક આપઘાત કરીને મરી જાય સમજણ વગરના. એમાં સમજણ ન હોય. સત્સંગ કરવાથી કાંઈક સમજણ આવે. ભલે ગમે તેવું દુઃખ આવ્યું, થોડાક દિવસ થાય ને એ હરખું થઈ જાય પાછું. તે આને શું તકલીફ થડી? શરીરમાં બીમારી આવી. અને હો એની માં ચિંતામાં પડી ગઈ કે મારો એકનો એક દીકરો વધારે બીમાર થઈ ગયો, હાલો તો નહીં જાય ને આલોકમાંથી. એની ચિંતા થઈ. પછી એના કુળદેવી હશે એને યાદ કર્યા તો દેવી આવી એની પાછી દીકરાનું રક્ષણ કરવા. પણ ભગવાન સ્વામિનારાયણ આવી ગયા. કારણ કે ઓલો સત્સંગી હતો, એનો દીકરો પાકો સત્સંગી હતો સ્વામિનારાયણનો. પ્રકાશ થયો, પ્રકાશ. પ્રકાશમાં સ્વામિનારાયણ ભગવાન દેખાણા એને. એના ભેડા ઘણા બધા સંતો, હજારે હજાર સંતો બધા આવ્યા. અને સ્વામિનારાયણ ભગવાને કીધું એની માને કે અમે જો બાપુને તેડવા માટે આવ્યા છીએ. એનું નામ બાપુભાઈ. એને તેડવા માટે આવ્યા છીએ. એની માને કીધું તું કરોડ ઉપાય કરે તો તારો દીકરો હવે જીવશે નહીં. આયુષ ખોટી પડી. ત્યારે બોલી છે એમ તે બાઈ, એનો ભાર નથી મારે કાંઈ. પણ જીવ જનનીનો એવો, તેનો દોષ મને નવ દેવો. હતા તો એ સત્સંગી, પણ દીકરો માંદો થઈ ગયો ને, ટેક થોડીક ડગી ગઈ. એમ ગયા ને, હે જેને તેને મને યાદ કરવા. ભગવાનને યાદ કરો તો ભગવાન કંઈક સારું કરે. જેને તેને યાદ કરવા માંડ્યા એટલે સ્વામિનારાયણ ભગવાન આવીને દર્શન દઈને કે ડોસીને કે ગમે એને યાદ કર, તારો દીકરો જીવશે નહીં. ડોસી કે મહારાજ માફ કરો, માનો જીવ છે સમજા ને. દીકરો હોય, દીકરા પ્રત્યે માને હેત હોય કે ન હોય તમે કયો? ગમે તેમ થાય તોય તો જનનીનો જીવ છે એટલે માનો જીવ છે એટલે મને થોડુંક એમ થઈ ગયું કોઈક રક્ષા કરે તો સારું. પણ પ્રભુ તમે પધાર્યા છો આજે અનંતકોટી બ્રહ્માંડના ભગવાન, સુખે તેડી જાઓ મારા દીકરાને, હું રાજી છું. લ્યો એમ કરી
અને બાપુભાઈની માએ ભગવાનને હાથ જોડ્યા. ત્યારે ભેળા સંતો આવ્યા હતા ને, કારણ કે બાપુભાઈ સત્સંગ કરતા હતા ને સાધુમાં પ્રીતિ હતી, સમજ્યા ને. ભગવાનમાં પ્રેમ હોય પણ સાધુમાં પ્રેમ હોય ને તો સાધુ દેખાય અંત સમયે. સંતો ઘણા બધા હતા. એ શ્રીજી મહારાજને કીધું કે આપણે અક્ષરધામમાં ક્યાં ખોટ પડીએ મહાણની, કે લે ભલે ને થોડાક દી જીવે, કે એની માં રાજી થાય ને. હમણાં આને તાળ તેડી હાલવાનું કાંઈ નહીં, મહારાજ રાખો રાખો, ભલે રહ્યો અહીંયા કને બાપુ. સંતો કે મહારાજ સંસારી હોય એને સુખ શેમાં હોય? એક તો દીકરો અને બીજો પૈસો. આ બે વસ્તુ હોય ને તો સંસારમાં સુખ. પેલા લગ્ન કર્યા પેલા બાયડીનું દુઃખ હોય, એ મેળ પડી જાય તો સારું, સમજ્યા કે નહીં. એ પછી જેમ તેમ મેળ પડી જાય પછી દીકરો જોઈએ. જો દીકરો ન હોય તો કેવા કહેવાય? હા, વાંજ્યા કહેવાય. લો એનું મેણું આવે તો એ દુઃખ. દીકરો એકાદોક થઈ જાય પછી કોઈ તકલીફ નહીં. એટલે સંતો કે મહારાજ સંસારી જીવ હોય એને દીકરાનું અને પૈસાનું સુખ હોય, માટે એમને અહીંયા રાખો. ક્યાં ગड्ढો થઈ ગયો છે, લ્યો જુવાન છે એમ સારું. લ્યો મારે સંતોને કે તમે કહેતા હો તો નહીં તેડી જાય એને તેડી નથી જવું, કે લ્યો પણ પાડોશણ એક બાઈ છે ને એના સોરા ઘણા છે ને એના એકાદક લઈ જાય. લ્યો વિચાર કરો તમે, એના બદલામાં બાજુવાળાને ઉપાડી ગયા હો, એનો લઈ જાવ હોય કે ખાલી નહીં જાય, કે સમજ્યા ને. પ્લેન લઈને આવ્યા છીએ એટલે હાવ પછી ફેરો ન પડે ને પાછો. પછી મેં પાડોશીનો કોક હતો ને હશે સત્સંગી, એને ભગવાન ઉપાડી ગયા. એના બધાને દર્શન થયા. સત્સંગીઓ અને કુસંગીઓ એ ભગવાનને જોયા. એમાં પ્રગટ પરચો દઈ ચાલ્યા બીજા બાળકને લઈ. લ્યો બીજા બાળકને ભગવાન તેડી ગયા. નહીં છાનું ભાઈ પ્રગટ, કહે પરચો થયો, કહે નાનો જોડી જુગહા ધન્ય ધન્ય દીન બંધુનાથ, તમે દયા નિધિ છો દયાળ, મા દીના નાથ દિન પ્રતિપાડ. નાનો નારુપંત નાના એના બાપ હતા, એનો દીકરો હતો. નારુપંત નાના કે પ્રભુ ધન્ય ધન્ય હો, તમે દયાના નિધિ છો, દીનાનાથ દિન પ્રતિપાડ. થોડીક ઈચ્છા હતી ઘરમાં દીકરો હતો હારું, તો આવ્યા હતા તેડવા. એની આયુષ ખોટી પડી હતી, બીમાર થઈ ગયો તો હાવ ખલાસ, પણ મૂકી ગયા અને પાછો હાજો કરી ગયા. ભગવાન લો માંદો હતો ને, કે દવા બંધ કરી નાખો, હવે કાંઈ જરૂર નથી, ભગવાનના દર્શન થયા, હવે શું દવા કરવાની. બીમારી બધી દૂર થઈ અને તંદુરસ્ત થઈ ગયો. ભગવાન હાલી ગયા પાછા, પછી આવશું તેડવા, ટાઈમ થશે ત્યારે. આવા ભગવાન દયાળુ છે. જો વળી વાત કહું એક સારી, હરિજનને છે હિતકારી. એક દ્વિજ બાપુ સરવરિયો, તેણે સમજીને સતસંગ કર્યો. શું? એક બાપુભાઈ સરવરિયા બ્રાહ્મણ સમજીને સત્સંગ કર્યો, સમજણ વગરનો નહીં, સમજી વિચારીને. આ સત્સંગની રીત એને બહુ ગમી, સંતની રીત ગમી, પ્રતીત આવી, સંતોની વાતો સાંભળી, થયો સત્સંગી સ્વામીનો ખરો પાકો ભગત થયો. ટેક ઝાલી મૂકે નહીં હો. હા, માથું હાથમાં લીધું, માથું જાય પણ સત્સંગ ન જાય. હવે એની એક વાત કહું છું, સાંભળો. કે એનો દીકરો તો રામ સેવક કરી, એ માંદો થયો પાછો. લ્યો હે, એના દેહનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન ગરુડ ઉપર ચડીને પધાર્યા. એમાં પણ ઘણા બધા સંતો હતા હો, મુક્તાનંદ સ્વામી ને નિત્યાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી ને આ બધા સંતો ભેડા. ગોપાળાનંદ સ્વામીના હાથમાં પાણીની ઝારી, કોકને પાણી છાંટવું હોય તો. નિત્યાનંદ સ્વામી ચામર કરે ભગવાન ઉપર. એવા ભગવાન પધાર્યા. સત્સંગી ને કુસંગી બધાને ભગવાનના દર્શન થયા.
અને બાપુભાઈ ને ભવન આવ્યા. બાપુભાઈ કે ભલે પધાર્યા ભગવાન, ભલે પધાર્યા મહારાજ. તમે મહારાજ કે તારા દીકરાને તેડવા આવ્યા છે, બીમાર થયો છે ને. બાપુ કે સુખી તેડી જાઓ પ્રભુ. હારું કે આ લોકમાં માનવ જન્મ મળ્યો, ભગવાનની ભક્તિ કરીને ભગવાનના ધામમાં જવા જડી જતું તો મારા દીકરાને, મારો દીકરો ભાગ્યશાળી કહેવાય. સમજ્યા? લઈ જાઓ તમે સુખેથી. અને ભગવાનને ના પડાયેલા, ભગવાનનું છે બધું, એને તમે ના પાડો તો હાલે? ભગવાનને હું ના પાડો? છે જ એનું, બધું ભગવાનનું છે. કોઈ કાંઈ એને ભગવાનને શું કહેવાય? કહેવાય કાંઈ? બોલો. વરસાદ વરસાય અહીંયા કને બનાસકાંઠામાં, ગામ ને ગામ ડૂબી ગયા. કોઈ ભગવાને કઈ કીધું હે આવડો હુકમ વરસાદ વરાય? આપણે આવતો નથી મારો. હજી આગળ તો વરસાદ જ નથી. ઓલા ભુજ બાજુ હજી હમીસર દૂર પડ્યો, અને ઓય કને બધાને તાણી ગયા. સમજ્યા ને? ખલાસ. ભગવાનનું છે ભાઈ, જેમ કરે તેમ. એટલે બાપુભાઈ સમજીને સત્સંગ કરતા હતા ને. મહારાજને કીધું મહારાજ એના દેહનો અંતકાળ આવ્યો હોય, તમે ધામમાં તેડી જતા હો, પ્રેમથી તેડી જાઓ હો. એવા બાપુના વચન સાંભળીને વળી સંતોને દયા આવી. સમજ્યા કે નહીં? સંતો મહારાજને હાથ જોડ્યા. મહારાજ એને મેલી જાઓ ને એને ભલે થયો હોય એનો દીકરો એમ. મહારાજ કેમ કરશું? અરે પણ એનો અંધકાળ આવી ગયો હતી. અંધકાળ આવી ગયો તમે હાથથી નાખો. લો ભગવાને તો આયુષ્ય અંત આવડે ને, રેવા દો. મહારાજ કે હારું ભલે રહ્યો. લ્યો ખાલી ગયા. આજે બીજો પાડોશીનો કોઈ નવરો નહીં હોય એને તેડી નહીં ગયા. સમજ્યા? એમ ભગવાન પરચો દીધો. કહું એક દિવસ નીવડી તેડી જમવા મુનિ મંડળી. એક દિવસ તો સંતોને જમવા બોલાવ્યા પોતાના ઘરે. હે ઘર ચોખ્ખું બોખું કરી એમ રસોઈ બસોઈ બનાવી. સંતોને બધા સંતો આવ્યા ઘણા બધા જમવા માટે. લાડુ બનાવ્યા હતા, મોદક. હવે લાડુ ઘણા બનાવ્યા, સંતો બધા જમ્યા. વધી પડ્યું એટલે જમવાનું. બાપુભાઈ કે તમે સાધુ પૂરું જમ્યા નથી. કે વધે કેમ? સંતો કે માણ ખૂબ જમ્યા અમે, જો ને 2 પેટ કરીને કઈ ખાલી નથી રાખ્યા પેટ. કે વધી કેમ પડ્યું? કે આ ઘણું કરી નાખો તો વધી જ પડે ને. એટલે માપનું કરવું જોઈએ ને. ગોપાળાનંદ સ્વામી કે અમે જમવામાં કઈ ખોટ રાખી નથી, હવે છતાંય આ વધ્યું છે. આશા રાખો કોક આવશે તો જમાડવા કામ આવશે ને. ભગવાનના ભક્તો આવી જાય, મહેમાન આવી જાય, એને જમાડજો એમ. બાપુભાઈ કે હારું. તો ગોપાળાનંદ સ્વામી હમણાં કોઈક આવશે કે તમે ચિંતા ન કરો, વધી પડ્યું છે ને એની વ્યાધિ ન કરો. થોડીક વાર થઈને ત્યાં તો શ્રીજી મહારાજ પોતે આવ્યા. લ્યો દિવ્ય રૂપે. સંગે સાંખ્ય યોગી 10-20, એની સાથે 10 થી 20 જણા સાંખ્ય યોગી હરિભગત હતા. કોણ હતા? સાંખ્ય યોગી હરિભગત એટલે કોણ હશે તમે કયો? ખબર હે? સાંખ્ય યોગી હરિભગત બાયુની ભાયડા. હે સાંખ્ય યોગી શબ્દ છે ને એ માત્ર બાયુ માટે નથી, હરિભગત માટે પણ છે. માનો કે હરિભગત હોય, ધંધો કરતો હોય, પૈસા હારા કમાઈ લીધા હોય, છોકરા મોટા થઈ જાય, લગ્ન થઈ જાય, છોકરા ધંધે લાગી જાય. સમજ્યા ને? પછી કે આપણે હવે ધંધો કરવો નથી. સાંખ વિચાર કરે, બસ આપણે હરિનું ભજન કરવું છે. આખો દી મંદિર ભજન કરે. ઘરે કેટલી વાર જાય? જમવા પૂરતા ઘરે જાય, પછી મંદિરમાં જ રહે આખો દિવસ. ઘરની કાંઈ ઉપાધિ જ ન કરે. છોકરાને કે તમને જેમ કહું કરજો, મૂંઝાઓ તો પૂછજો, બાકી મને કઈ પૂછાય ન કરજો. કહો એને શું કહેવાય? સાંખ્ય યોગી હરિભગત. જમી આવે માત્ર ઘરમાં ભજન કરે આખો દિવસ, વાંચે વિચારે આવું કરે. સાંખ્ય યોગી હરિભગત. લ્યો નહીં તો કેટલા બુઢા થઈ જાય, 60-70 વર્ષના છોરાને દે ની ધંધો પાછો. સમજા? પૈસા પોતે જ રાખે, સાઈન પોતાની જ હાલે, એવાય કેટલાક હોય. પણ સાંખ્ય યોગી હરિભગત સાંખ વિચાર કરી અને પાછા વળી આવે. 50 વર્ષ થઈ ગયા હોય કે 60 વર્ષ થઈ ગયા હોય એટલે હવે બસ માથાકૂટમાં પડવું નથી.
તો એવા હરિભક્તો 10-20 જણા સ્વામિનારાયણ ભગવાન ભેગા હતા. આવ્યા મહારાજ, બાપુભાઈને કહેજો અમને બધાને ભૂખ બહુ લાગી છે, કઈ જમવાનું છે? 10-20 જણા બધા, ભોજન કરાવો. બાપુભાઈ કે મહારાજ ભોજન તૈયાર છે, આવો બેસી જાઓ. હે મહારાજને જમાડ્યા ને હરિભક્તોને જમાડ્યા ને એ કહેજો સંતો આવીને રસોઈ બનાવી છે કે. ભગવાન જમ્યા, પાડા જમ્યા, બધા ખુશ થઈ. આપી મૂર્તિ મહારાજે એક બાપુભાઈને એક આવડી એક મૂર્તિ ચિત્ર પ્રતિમા સજાનંદ સ્વામીની મૂર્તિ એને આપી કે જો આની પૂજા કરજો. સવારે ઉઠી આની પૂજા કરી અને પછી પાણી પીવું એવી ટેક રાખો, ખાવું પીવું નહીં. જ્યાં સુધી ભગવાનની મૂર્તિની પૂજા ન થાય ત્યાં સુધી ખાવું પીવું નહીં. આવું બાપુભાઈને મહારાજે નિયમ આપેલો. તો ભગત કેવા બજારમાંથી હાર લઈ આવે હો, ને મૂર્તિ હતી ને ઘરમાં એને હાર પહેરાવે. પણ હાર કેવો લઈ આવે? લોકલ હાર. કેવો? સસ્તો હોય ને, સસ્તો 50 પૈસાનો જડી જાય એવો. ખર્ચો ન કરવો પડે ને. પછી તો હાર નાખી જ દેવાનો હોય ને. ભગવાનને જમાડી એ આપણે પ્રસાદી ખાવા જડે, પણ હાર પહેરાય ભગવાનને એમાં તો કાંઈ ભરે નહીં, કાંઈ ભરેલા. હારો લ્યો કે લોકલ લ્યો, મારે લોકલ હાર લઈ આવે, ભગવાનને પહેરાવે. સમજા? હાર હળવો જોઈ મૂર્તિ, નાખ્યો ફગાવી અડગો અતી. શું કર્યું? હાવ લોકલ હાર હતો ને, ભગવાનની મૂર્તિમાંથી ભગવાન આમ હાર ઉતારીને ઘા કર્યો. કે નહીં, મારા પૈસા યામ પડ્યા ને લોભ કરેલો અમારે માટે, કે હાર માટે લોભ કરેલો. બાપુભાઈને કે ભગવાન ખીજાણા એ કે આવો લોકલ હાર ચડાવે છે, બીજે યાં તો પૈસા બહુ વાપરેલો નહીં, હાર આટલું બધું લોભ હોય ગયેલા અમને ભગવાનને હાર પહેરાવામાં. ત્યારે બાપુએ જોડ્યા છે હાથ, આ તો ભૂલ ઓળખાવી નાથ. તરત સ્વીકારી લીધો, હો પ્રભુ મારી ભૂલ ઓળખાવી તમે હો. પછી હારમ હારો હાર લઈ આવે બજારમાંથી, ધજ્જો નહીં લઈ આવે, લોકલ ન લઈ આવે હો. ધન્ય સામર્થ્ય તમારી સ્વામી, આજ પરચો પામ્યો બહુ નામી. લ્યો, ભગવાનની સેવા પૂજામાં પણ ઘણા લોભ કરે, કે એમાં શું લોભ કરો? પોતે જલસા કરે, ભગવાન હારું કાંઈ નહીં. વળી એક દને ગંગાબાઈ, બેઠી માનસી પૂજા ને માઈ. ગંગાબાઈ ની વાત આવી પાછી હો. ત્યાં કર્યો તો સુંદર થાળ, આવ્યા પ્રગટ જમવા દયાળ. લો, થાળ બનાવી માનસી કરે, ભગવાન પ્રત્યક્ષ આવી ગયા. આંખો બંધ કરી ભગવાન આવી ગયા, અમારે જમવું છે, જમવાનું લાવો કાંઈક. નાવું ધોવું છે જ બાકી છે, સવારનો સમય હતો. ભગવાનને દાંતણ દીધું, દાંતણ કર્યું, નાયા ધોયા, ચીરું બધું, દાંતણની ચીર, નાઈ ધોઈ અને પછી પ્રગટપણે ભગવાન થાળ જમ્યા. થાળ જમતા પ્રસાદી વધી, એ બધાને જમવા માટે આપી. પામ્યા પ્રસાદી પ્રગટ સહુ, એવી વાત હું કેટલી કહું. નિષ્કુળાનંદ સ્વામી કે આવી આવી વાતો થાય હો, પ્રસાદી મળે આમ કેટલી વાતો કહું. વળી એક દિને ગંગાબાઈ, કહું દીઠું જે સમાધિ માઈ. ગંગાબાઈ એક દી સમાધિ કરીને ભગવાનના દર્શન કરવા ગયા. ત્યાં ભગવાન અને સંતો બધા બેઠા હતા. ભગવાનના દર્શન કરી આયા, સમાધિમાંથી જાગી. પછી બધા પૂછ્યું ક્યાં ગઈ હતી? તો કે સમાધિમાં ભગવાનના દર્શન કરી આવી. કોણ બેઠું તું? હે સંતોના નામ આ સ્વામી હતા, આ સ્વામી હતા, બધા મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી. નતા આવડતા નામ એ પણ આવડી ગયા. લ્યો, એવું સાંભળીને બધા આશ્ચર્ય પામ્યા છે. ધન્ય મહારાજ કહી શીશ નામ્યા. બધાને એમ થાય સમજા ને, ખોટું નથી, છે તો સાચું.
વળી એક દિવસની વાત સૌ સાંભળજો સાક્ષાત. એનો દીકરો તો રામ સેવક ભણતો તો, તમે ભણોરા ને બધા અહીંયા, ભણતો તો બ્રાહ્મણ ખરો ને, એટલે ગણપતિનો અષ્ટક બોલતો હતો. લ્યો, ઈ ભણતો તો ગણપતિનો અષ્ટક. વિઘ્નેશ વિઘ્ન જય ખંડન નામ ધેય શ્રી શંકરાત્મજ સુરાધિપ વંદ્ય પાદ્ય દુર્ગા મહાવ્રત ફલાખિલ મંગલાત્મન વિઘ્નમ મમાપહર સિદ્ધિ વિનાયકત્વમ. 8 શ્લોક વાળો અષ્ટક કહેવાય. ઈ ભણતો તો સ્વપ્નમાં ભગવાન એને દર્શન દીધા છે, એમાં સ્વપ્નમાં. અને એને કૃષ્ણાષ્ટક શીખાવી ગયા. કૃષ્ણનો અષ્ટક શીખવાડીને ભગવાન અદૃશ્ય થઈ ગયા. હવારે ઓલો રામ સેવક જાગ્યો, મારો કૃષ્ણાષ્ટક મોઢે થઈ ગયો. લો, સ્વપ્નમાં મોઢે થઈ ગયો, ભગવાન શીખવાડી ગયા. લોકોની આગળ અષ્ટક સંભળાવ્યો. બીજા બધા કલ્યા ભણ્યો નથી તો તને કેમ આવડી ગયો? તો કે રાતના સ્વપ્નમાં ભગવાન દર્શન દીધા, મને અષ્ટક શીખવાડી ગયા. સજાનંદ સ્વામી મોઢે રહી ગયો, એલા સ્વપ્નમાંથી. બધા કે વાહ, ખૂબ આશ્ચર્ય કહેવાય, તને પરચો થયો, સ્વપ્નમાં ભગવાન તને ભણાવી ગયા. મોટા સુભાગીએ નર નાર પામ્યા પરચા તે, એમ અપાર ભાગ્યશાળી લોકો હોય ને એને આવા પરચા થાય. ધન્ય ધન્ય પ્રભુનો પ્રતાપ, આપ્યા જનને સુખ અમાપ. માપી ન શકાય એવા સુખ આપ્યા ભગવાનને, અમાપ. જે જે આપ્યા છે જનને સુખ, કહ્યું જાતું નથી તે તો મુખ. નિષ્કુળાનંદ સ્વામી કે લખીએ પાર આવે એમ નથી હો. બહુ કવિ થઈ ગયા, બહુ વિચાર કરતા કરતા આ બધા પરચા લખ્યા છે. અનંત અને અપાર પરચા છે.